કેટલા દાડા થઈ જાય ખેતરમાં જાય હજી કોઈ વાયુ નહીં અને હું જાતા હોઉં ઓટો મારતા હોઉં ને થોડી કાટ ખાઈ જવા આવી છે એનું કહે બધાને કહી હરખે કરાવ કોને હોય નો છે હે મારા ખેતરમાં મન પૂછા વગર કોને નો છે ઓયથી નોસી છે આ કોને નોસી હશે હવે મારે કોક કરવું જ પડશે આને હવે ઓય આવશે જ ખરી હું હવે ચોક જાઉં એમ કહી રહ્યું વાંચું અલ્યા તારી ઓય કોને નો છે મને પૂછ્યા વગર જોવા દેજો હજુ કોમ તો બાકી છે થોડું આવશે જ ખરી યાર હું વાત કરું આ તો પાઇપ લાઈન પેલા ખોદી રાખની જોવા જ જવું પડશે મારે ખોદી રાખી નહીં શીખા નકભાઈ કોમ જ બીજા હાલવું પડશે અલ્યા તારી આને ખોદું જ ના મારે બીજાને જ કોમ હાલવું પડશે આ તો સુધી પડી ગયેલું 2-3 દાડાથી કોમ હાલ્યું છે હજી નહીં ખોદી રહ્યા મારા ઓળશે હજુ બાકી છે થોડું અલ્યા અમારે બધા પથરા ઢાળા પડી જાય હાલો સુધી ચિટકા પડ્યો અમારે કેટલે ખોદી શીખાય અલ્યા તારી હોય તો કોઈ ખોદું જ નહીં અલ્યા તારી આચીઓ છે કેમ ખોદું નહીં તું લે તીજ ખોદ્યું છે ને મારા જમીનમાં હે તીજ ખોદ્યું છે ને ઉવે કોને પૂછીને ખોદી બોલે એટલે ઓય હું ખોદાવું છું હું અને તું ખોદાવતો હોય કોને પૂછીને ખોદાવ્યા સરકારના લીધેથી ખોદાયું છે શું સરકાર છે મને કહેજે તું ખાલી એ મને હમણાં આવતું પડે એણે કીધું છે મને ખોદવાનું એટલે મન પૂછ્યા વગર છે ના ખોદો તમે હોય તો ના ખોદા લે આખી જમીનને બગાડી નાખી મારો મામા નતો આ દો પાઇપલાઇન આવે છે પેલી નર્મદાની એ મુના જણો લાવો મારા પૈસા લાવો ભાડા લાવો આ જુઓ આ શું કર્યું પણ ઓ પાઇપલાઇન જાય છે ઓમ બુરી નાખજો હોય કે માર મેન બોરની પાઇપલાઇન જાય છે તને કહી દઉં એ તો આવ્યું ને ના બુરા બુરી નાખજે તને છેલ્લું કહું છું એટલે માર નહીં બુરવાની પડે મજૂર નહીં બુરવાની છે મજૂર ક્યાં કી મજૂરનો ખાલી મને નો માલે કયો મજૂર છે તને કે એ મને ખબર બા એ તો પેલા મારા આગળના બોસ છે એ સરકારને નમાઈ નાખી છે એ હું બોસ થી નહીં બે ઈડે ને મજૂરે લાશી મને સંભાળવાનું આલું છે બધું એ તું એને બોલાય ના જાય જે થતું એન કે 10 મિનિટ આલું છે જમીન પર ઓય પેલી નર્મદાની પાઇપલાઇન આવતી તમે મન પૂછાવ કરો કેમ નો છે મેં તો નાસીજી પડે આમ મારા બોસને કહેવાનું મેં તારા બોસને બોલાય ના જાય આ તાર બોલાઈને લાવું છું તો મારા બેડા પૂછા વગર આવી જાય છે કોકની જમીનને આ કોઈ નહીં બોલાવ 10 મિનિટમાં આજે ભાજી નાસી પગ પગ કીધું છે ઓય હા ઓય તારી વાત કરવાનો સાઈડમાં શું હું તને શું કહું હા તને કોન્ટ્રાક્ટર મે બનાવ્યો છે કોઈ મફત બનાવ્યો નહીં હા તને હું પગાર આલો છું મહિને ખબર છે હા તો અઠવાડિયેથી તને મજૂરી લાવવાનું કીધું છે મજૂરી તું દારૂડિયા લઈને બોર હશે આટલું ખુદીને ઉભા રહેશે શું કરવાનું કોઈ પાઇપ ઊંચો નાખવાનો નહીં ખોદતા શું કરો એ તો તાર કેવું પડે ને તને કોન્ટ્રાક્ટર શેના લીધે બનાવ્યો છે પણ મારે એક વાત કહેવી છે તમને શું આપણે એ નહીં ખોદ્યું મજૂરીથી એ પાઇપલાઇન તો કહો તાર કેજી વધારે ખોદાવો એમ તો કહું છું તાર તમે સમજતા એ બાજુવાળા કોક રહેવા વાળા છે ઈરા કી હોય થી કે હટાઈ લો ને કે પાઉ હમુને એમ કી કોણ કહેતો તો એક ભાઈ હતા એ જમીન વાળો હતો જમીન વાળો જોઈને બીજો તો કોણ પાવર કરે કશો હતો નહીં તું જા મજૂરી બોલાવા જા અને કોણ હતું એટલે આમ થોડી શકત જેવી યાદ છે ઓએ જાડો હતો એ બેઠો છે ઓએ ઈ કે તારા બોસ ને અને નું ને તોળું ટી-શર્ટ પહેરવા હતું બરાબર એમ તો હું જોઈ લો કશો હતો પણ તું જા હોત હાર હે કોન્ટ્રાક્ટર એવો પૂછ્યો છે કે નહીં મજૂરી લાવતો કે નહીં કોઈ કામ કરાવતો કરવું જ છું હા બેટા થોડા ટી-શર્ટ વાળો બેઠો છે કદાચ કોન્ટ્રાક્ટરે કીધું આવ્યો જ નહીં કશો હતો ને હાલ તો જોવા જઈએ શું કહો જમા તમે કોણ હું આ પાઇપલાઇનના જે કોન્ટ્રાક્ટર છે ને એનો બોસ કેમ આ પાઇપ કેમ કઈ પાઇપ છે 2 મિનિટ રાખો અલ્યા તારી ઓલી હતો એનો બોસ
ઓય શું છે કોને પૂછીને તમે આ બધું કરાયું? આ પાઇપ પૂરી તમારી? હા તો આ પાઇપ કાઢવી પડશે કાયદેસર, કારણ કે હજી આટલું ઊંડું થશે ડબલ. કોઈ નહીં, હજી આમાં તો લેબડી વાળા પાઇપ લઈ જવાનું છે. આયા કાઢતા ના બી મજા આવે તો હું કહી દઉં. ચેક કરવા દો. ઓય તમે ઓય આવજો પેલા. ઓય આવ. આમ કાંઈ વાત કરું ઈ માર જમીનમાં હજી ના આવે. આટલી ને આટલી ડબલ ખોદવાની થશે, એટલે તમારે જો આ પાઇપ એક વચમાં હશે, એક આગળ પેલા ખોદેલ ને, એ બે પાઇપો તમારે બહાર કાઢવી પડશે, બરોબર? ઓય માર કપા વાહન છે, હેડો બધું પૂરું હેડો. જો આમાં શું હોય, તમે આ જમીનના માલિક જ છો પેલા ગામના, હા એટલે આમાં જો અમારા કોન્ટ્રાક્ટરનું કે મારું ના હેડે, સરકાર સામે તો કાયદેસર મારું ના હેડે, પણ આમાં શું હોય ખબર, આ તો તમારી જમીન એમને પડી છે, પણ કદાચ કોઈ વાયેલું હોય ને આગળથી તો એ રહ્યું લેવું પડે આપણે, કારણ કે સરકાર બધાની છે. એટલે તમે કહો કે મારે આમ વાવવું છે, બીજા કંઈ મારે, તો પછી પાઇપ હવામાં થઈને લેવાની. તમે સમજે વાત ને? આમ સાઈડમાં થઈને લઈ જાઓ, કોઈ મારો જમીન આખી સાઈડમાં પેલા રોડ છે, પછી સાઈડમાંથી બીજી પાઇપ નહીં લીધી, પેલી દેખાતી નહીં તમે. તો તમે આ રોડ કપાવો વસો વસ્તી. રોડ ના કપાય ને, રોડ ઉપર તો પડે સાધન તમે જ નહીં એકતા ખુદ. ઈ ના જોણે ત્યાં બુરાઈ નાખો, તમને નહીં મજા આવે, તમને હાલ પારી ના બુરા કાયદેસર અમારા હાથમાં હોય તો અમે બુરી નાખવાના. આ તો સરકાર ના આગળ ભાઈ છે, ભાડું હાલો ને હું અત્યારે જ ને ભાડું તરત એટલે સરકારોના પૈસા તો ના આપશે ને, જો ના પાડે. ના મારો વાવાન છે યાર, ચોમાસાની સીઝન આવી છે, 12 મહિના નહીં વાતા અમે. બરોબર, તો આર્યો નહીં સમજાવો, અને હવે સમજાવવા માટે મારે એક જ ટ્રીક અપનાવવી પડશે, તો જ આર્યો સમજશે. બોલો શું કરવાનું છે તમારે? સરકાર ભાડું હાલ છે, ખોદવાની થાય ખોદવા બોદવા નહીં, આ બધું હું તો બુરવા મળ્યો. એવું છે એમ ને? ઓય એ શું છે? ઓય આ બાબરા ના વાગે, અલે વાગે. હમણાં આવરા સાહેબ. ઓહો આગેવાન. ઓય શું થયું લેવા આવજે આગેવાન સમજાય તો હમણે મોહન નહીં છોડવા. ઓય આંજ વાતો કે સાહેબ ને તું પર શું થયું? આ ચિયા સાહેબ છે ઈ તો હા તો મને નાખી નીકળ્યું તો એટલે માર જમીન આખી આગેવાન ખોદી નાખી દીધું, પણ તો સરકારનો નિયમ કે પાઇપલાઇન આવે છે વગે નર્મદાની આવે તો આપણે પાણી પીવાના, આપણે તો ખારું છે હો. આવે અમાર જમીન ને આગળ તમાર જમીનમાં લઈ જાઓ કે આગેવાન. એક વાત કહું? શું બોલો? આ સાહેબ છે ને, આ સાહેબ જોયે કે તમે સાહેબ જ છો એના માટે. એવું? હા તો તાલુકાના આવીશું, જિલ્લાના લેવલના છીએ. એટલે એ આગેવાન કેવું તું હમણાં હું તો હરિયા કૂદતો હોઉં. એક વાત કહું? આ સાહેબને અમે ત્યાં પડતા ના પા, આ સાહેબ પા મને સારી રીતે ઊંઘી છે. હા મને તો ખબર નથી ભૂલથી. આગેવાન શું કહો, મજામાં? શું સાહેબ? કોઈ નહીં, એટલે આ તો ચો તો ખબર તમને સમજાવું, વાત કરો કે આ પાઇપલાઇન છે, બરોબર? એટલે એમાં સરકાર હસ્તક અમારે કરવું પડે. હું કોન્ટ્રાક્ટરનો બોસ કહું અને કોન્ટ્રાક્ટર મજૂરનો બોસ કહેવાય, બરોબર? તો આ મજૂર કોઈ હરખું દાડો વાળો નહીં ખોદવામાં, આ પાઇપ એટલે મેં એવું કીધું કે આ પાઇપ તમારે હજી આટલું ડબલ કરવાનું છે, એટલે પાઇપ કાઢવી પડશે. એટલે આરે સમજાય ને, મેં 10-15 વખત સમજાયા, પછી તમને ખબર જ છે ને, હું તો જેટલાય કોન્ટ્રાક્ટર જેટલા ઉલાડી મેલે, એટલે એ વાત થઈ તો એટલે તમે આ એટલે હવે તમારી શરમ રાખું છું ને, હવે તમે હવે મહેરબાની કરીને આવું ના કરતા, બરોબર? નહીં કરે ને તો થેઠું લીલા લખી જાય. હા, આના પાઇપ ખોદાય, બરોબર? જય માતાજી. અમારી એસપી સરકાર ટીમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો. જય માતાજી.